तो हेलो मित्रों, केम छो बधा? स्वागत है तमारू मारा एक नवा विडियो में। तो दोस्तों, आजना विडियो में आपणे जाणीशुं आपणे कोईपण फोन में एलार्म सेट केवी रीते करवो। मित्रों, जो तमारे पण सवारे वहेलुं उठवानुं होय अने तमारे वहेलुं उठवामां तकलीफ पड़ती होय अने तमारे अलार्म सेट करवो होय तो तमे तमारा फोन में अलार्म सेट करी शको छो। मात्र 1 ज मिनिटनुं काम छे मित्रों। बस आ 1 ज मिनिटनो विडियो छे, पूरो जोई लेजो, छेल्ले सुधी जोई लेजो, एक टाइम मिस ना करता। तो चालो विडियो ने शरू करीए। बट विडियो ने शरू करता पहला एक नानकड़ी रिक्वेस्ट है, तमे चेनल पर पहली बार आव्या होय, चेनल हजी सब्सक्राइब ना करी होय तो भाई सब्सक्राइब कर लेजो और बाजू में आवेला बेल आइकन ने प्रेस करी अने ऑल पर सेट कर देजो। और हाँ मित्रों, विडियो ने लाइक कर देजो। અને તમે મારો વિડિયો કયા ગામથી જોવો છો તો કમેન્ટ કરો એટલે અમને પણ ખબર પડે કે અમારા વિડિયો ગુજરાતના કયા કયા ખૂણા સુધી પહોંચે છે, કયા વિસ્તાર સુધી પહોંચે છે। તો દોસ્તો, વિડિયોને શરૂ કરીએ। તો મિત્રો, સૌથી પહેલા તો તમારે છે ને તમારા ફોનમાં એક ઘડિયાળ નામની એપ્લિકેશન છે, તમે ગોતી લેજો। તમારા ફોનમાં પણ કંઈક આ રીતની એપ્લિકેશન છે, ઘડિયાળ લખેલી છે આ રીતની, એને તમારે ઓપન કરી લેવાની છે। तो एप्लिकेशन ओपन करशो એટલે તમારી સામે આ રીતે ઓપ્શન આવી જશે। હવે અહીંયા જોઈ શકો છો ઘણા બધા ઓપ્શન છે નીચે। અહીંયા સોરી, હું બીજો ચોકેડો કરી લઉં। તો જોઈ શકો છો આ રીતે ઘણા બધા ઓપ્શન તમને મળી જાય છે, ઘડિયાળ, અલાર્મ્સ, ટાઈમર, ઘણી વાર જડી જશે તો તમારે અલાર્મમાં ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતે આવી જશે। હવે બાય ડિફોલ્ટ તમને ઘણા બધા ઓપ્શન જડી જશે, બટ આ જોઈ શકો છો આ બે અલાર્મ છે પહેલેથી આપેલા છે, બટ આ બંધ છે, ત્યારે મારે આને ચાલુ કરવો હોય તો મિત્રો આને ચાલુ કરી શકીએ છીએ। બટ મિત્રો, આપણે શું કરવું, આપણે નવું એલાર્મ રાખવું હોય તો મિત્રો અહીંયા એક જોઈ શકો છો એક પ્લસનું આઇકન છે આ રીતનું, એમાં તમારે ક્લિક કરી દેવાનું છે। એમાં ક્લિક કરશો એટલે તમારી સામે આ રીતે ઓપ્શન આવી જશે। હવે તમારે ઘણા બધા ઓપ્શન દેખાઈ જશે, હું તમને એક એક કરીને બધું સમજાવું છું। તો મિત્રો, સૌથી પહેલાં તો આપણે ટાઈમ સેટ કરવાનો છે, આપણે કેટલા વાગ્યાનો અલાર્મ સેટ કરવો છે। તો અહીંયા ઉપર ટાઈમ લખેલો છે, જોઈ શકો છો આ રીતે, તો તમારે સિલેક્ટ કરી લેવાનું છે। તો અમારે સૌથી પહેલાં તો અહીંયા કેટલા વાગે અલાર્મ રાખવાનું છે એ ટાઈમ અહીં સિલેક્ટ કરવાનું છે અને કેટલી મિનિટે એ અલાર્મ અહીં સેટ કરવાનું છે। દાખલા તરીકે આ અલાર્મ છે 9:24 વાગશે, હું આને 9:30 કરી નાખું એટલે સવારે 9:30 વાગે અલાર્મ વાગે છે, એવી રીતે સિસ્ટમ થઈ જશે। તો તમારે જેટલા વાગ્યાનો રાખવો હોય એ ટાઈમ અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે। તો હું અહીંથી એક ટાઈમ સિલેક્ટ કરી લઉં છું, સવારે 5 વાગ્યાનો, દાખલા તરીકે આપણે રાખી દઈએ 5:00 કરી નાખીએ એટલે સવારે 5 વાગે આપણો અલાર્મ વાગી જાય। હવે મિત્રો, ખાસ એક વાત કે આ એએમ અને પીએમ ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જશે કે એએમ રાખવો કે પીએમ। તો દોસ્તો, જો તમે એક વાત કહી દઉં કે તમારે જો વહેલી સવારે ઉઠવું હોય, વહેલું સવારે, તો તમારે એએમ રાખવાનું છે। અને જો તમારે બપોર પછીનો સમય હોય, બપોર પછીનો અલાર્મ રાખવો હોય કે સાંજે 5 વાગે, તો તમારે પીએમ રાખવાનું છે। તો એ વાતનું ધ્યાન રાખજો। જેને સવારે વહેલું ઉઠવું હોય તો એએમ કરી દેવાનું છે, તો હું એએમ કરી દઉં છું। હવે મિત્રો, અહીંયા નીચે તમને એક ઓપ્શન જોવા મળશે પુનરાવર્તન, જોઈ શકો છો આ રીતે, તમારે આમાં ક્લિક કરવાનું છે અને આમાં ક્લિક કરી તમારે કયા વારે તમારે અલાર્મ વગાડવાનું છે એ સિલેક્ટ કરવાનું છે। દાખલા તરીકે આજે છે સોમવાર અને મારે કાલે મંગળવારે અલાર્મ સેટ કરવું છે, તો હું મંગળવારે અહીંથી સિલેક્ટ કરી લઉં તો આ મંગળવારે એક દિવસ વાગશે। અથવા મારે દરરોજ માટે કરવું હોય તો મારે જસ્ટ અહીંથી આ બધા જ વાર છે એક પછી એક આમ સિલેક્ટ કરી લેવાના છે, ઓકે કરી દેવાનું છે એટલે અહીં લખેલ આવી જશે પુનરાવર્તનમાં, જોઈ શકો છો લખેલ આવી ગઈ છે દરરોજ, એટલે કે હવે આ અલાર્મ છે દરરોજ વાગશે, દરરોજ વાગી જશે અલાર્મ। હવે મિત્રો, અહીંયા એક ઓપ્શન છે અલાર્મની ધ્વનિ, એમાં ક્લિક કરી તમે અલાર્મની રિંગટોન સેટ કરી શકો છો। તમારે કઈ રિંગટોન સેટ કરવી છે તમારે આમાંથી કોઈ પણ રાખી શકો છો, અથવા અહીંયા નવી ઉમેરો પર ક્લિક કરી અને તમારા ફોનમાંથી પણ કોઈ ગેલેરીમાંથી કોઈ રિંગટોન હોય અને તમારે સેટ કરવી હોય તો એ પણ તમે અહીંથી સેટ કરી શકો છો। તો અહીંયા હું કોઈ પણ રાખી દઉં છું। તો આ રિંગટોન છે વાગી ગઈ છે। હવે મિત્રો, આ રિંગટોન સેટ થઈ ગઈ છે। હવે સવારે આ રિંગટોન વાગશે। હવે મિત્રો છે વાઇબ્રેટ, તો એ તમારે ચાલુ રહેવા દેવાનું છે, તમારે કાંઈ કરવાનું નથી। હવે મિત્રો, લેબલ, તો લેબલ પણ કાંઈ લગાડવાની જરૂર નથી તમારે, બસ હવે એક આ ઓપ્શન છે મને પછી યાદ કરાવો, એટલે કે 10 મિનિટ પછી। તો કે મિત્રો, કદાચ એવું બને કે આપણે નિંદરમાં હોઈએ અને અલાર્મ વાગે તો આપણે ઘણીવાર હાથ અડાડીને અલાર્મ બંધ કરી દઈએ અને પછી પાછા સૂઈ જઈએ છીએ, આપણે ઉઠતા નથી। તો આમાં એક ઓપ્શન છે, તમે 10 મિનિટ પછી ફરીથી સેટ કરી શકો છો, એટલે કે 10 મિનિટ પછી ફરીથી તમને છે યાદ કરાવશે, ફરીથી અલાર્મ વાગશે, જેથી કરીને જો પહેલી વારમાં તમે ના ઉઠો તો બીજી વાર ફરીથી અલાર્મ વાગી જાય અને તમે કદાચ એ વખતે ઉઠી જાઓ। તો દોસ્તો, આવી રીતે તમે બધી સેટિંગ કરી। હવે તમારે અહીંયા ઓકે બટન છે ઉપરની સાઈડ, જોઈ શકો છો, એમાં તમારે ક્લિક કરી દેવાનું છે। આમાં ક્લિક કરશો એટલે તમારે અલાર્મ સેટ થઈ જશે। મિત્રો, હવે આ અલાર્મ છે ચાલુ થઈ ગયો છે। હવે મિત્રો, જોઈ શકો છો અહીં લખેલું છે 19 કલાક પછી, એટલે કે હવે આ અલાર્મ છે હાલથી 19 કલાક પછી અલાર્મ વાગવાનો છે। આપણે જે ટાઈમ સેટ કર્યો છે એમાં 19 કલાકની વાર છે। તો દોસ્તો, આવી રીતે તમે પણ તમારા ફોનમાં અલાર્મ સેટ કરી શકો છો। તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જણાવજો, અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો। ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો ફરી મળશું એક નવા વિડીયોમાં, ત્યાં સુધી બાય બાય, ટેક કેર, સ્ટે સેફ।